મને તમારાથી એક તકલીફ હ. શું? આ બાજુવાળા અહીંયા બૈરાન સોનું બેબી જાનું એવું કોઈ તમે કદી કહેતા જ નહીં. સોરી, હાલ જ કહીને આવું. સોનું બેબી જાનું. ઓય, કાલ આપણો મેરેજ એનિવર્સરી તમને યાદ હ? હોવા યાદ. તો હું તમને એવી કેવી ગિફ્ટ આપું તે તમે ખુશમ ખુશ થઈ જો. છૂટાછેડા આપી દે. ખુશમ ખુશ. તને જેટલી વાર કીધું આ ઘરમાં કમાઈને હું લાવું. હું તારો પતિ હું તું મારી પત્ની, એટલે હું કહું એ જ થશે. ખોટો ડાપણ નહીં કરવાનો. સોરી, બસ તમે કહેશો ને એવું જ થશે. પેલા વાસણ ધોવાઓ ને, કચરા પોતું પછી કરજો. હલ્યા, આ તળાવ કેટલું ઊંડું હશે? એ તો હવે કેવી રીતે ખબર પડે? એક કામ કર, મોય કૂદકો માર. માપનું ઊંડું હશે તો તું ખુશ, અને વધારે ઊંડું હશે તો હું ખુશ. શું કરે કોકી? શાક સુધારો. લાય હું સુધારું. પેલા તમે સુધરો પછી શાક સુધારજો. દીપડાનો સંગ કર્યો હતો. હું હવે હાથેથી કપડાં નહીં ધોવાની, મારા હાથ દુખું. વોશિંગ મશીન લાવી દો. મેં હમણાં એક પેપરમાં વાંચ્યું હતું, હાથેથી કપડો ધોઈએ ને તો હૃદય મજબૂત થાય, જેના લીધે હાર્ટ એટેક ના આવે. મારું જે થવું એ થાય, પણ તમને અટક ના આવું જુઓ. મને તમારી ચિંતા ના હોય. હલ્યા, એક વાત પૂછું? ઓ, આપણે માં પપ્પાને ઘેર જ્યાં હતા, માં પપ્પા તમને હાથમાં પૈસા આપીને કોનમાં શું કહેતા હતા? કોઈ નહીં, કો કોઈને કહેતી ના. નહીં કહું. તારા પપ્પાએ મને હાથમાં પૈસા આપીને કોનમાં એમ કીધું તું, કદાચ હજી બીજા પૈસા જોઉં ને તો લઈ જજો, પણ આ અડમાલો પાછો ના આવો જુઓ. ચમ પપ્પા ચો ઉપડ્યા? સ્કૂલ આવી રીતે એક ચોપડી લઈને? સ્કૂલનો લીડરું લીડર તો આવીતા જ જોય. ઓ, छोटा सा मेरा जहां है લીડર બનશી. કોણ છે? બેંક વાળા, તે કનું કોમ છે? તમારા ઘર વાત કરવી હે. તમે કેટલા જણા હો? 3 જણ. હા, તે 3 જણા અંદર અંદર વાત કરી લો, મારી જોડે ટાઈમ નહીં.